હેલો ગાઈસ, આજે રક્ષાબંધન છે તો હેપી રક્ષાબંધન બધાને। આજે રક્ષાબંધન પૂનમ છે તો ચાલો આપણે જવું છે હવે બહાર ગામ। તો આવજો બધા, કાંઈ મળશું ત્યાં જઈને। સાઈઝ ન પડે ને પૂછા હે એમાં લઈને આવે। આપણે આવી જઈએ છીએ અત્યારે ખેતર અને આપણે ઉતારવાનો છે ગુવાર અને જોઈશું આપણે ગુવાર ચેવડો થયો અને સોળે પણ છે તો સોળે પણ જોઈશું। તો ચાલો તમને બતાવું મારું ખેતર। ત્યારે બકાલાના ભાવ ઘણા છે એમ તો મિત્રો। આ કપાસ છે તો આવડો છે, નાના મોટી છે બધી, ઝીંડવા પણ આવી ગયા છે અને આ બધો પહેલાં વાયેલો હતો એટલે મોટો છે અને બીજો બધો ઉપર નાનો છે અને આગળ પણ નાનો રહી ગયો છે અને આવડો કંઈક થયો છે। હવે પાળા ચડાવવાના છે તો હજી થોડાક દી જવા દઈશું। જો એવી રીત છે કંઈક નાના મોટી છે વણ તો, કેમ કે વરસાદ એવા ભારે પડ્યા એટલે અમુક બે ગયા, અમુક સારા થયા। ટેકરામાં હોય મોટા છે, બીજા નાના છે। બચ્ચા છે મીંદડીના, બસ ભાખરી નાખી છે તો ભાખરી ખાય છે। જો ભાગ છે, બી જાય છે, દબાઈ જાય। હવે મિત્રો આ છે આપણી બાદર નદી અને બાદર નદીમાં જઈએ છીએ આપણે હાલીને। અત્યારે પાણી બહુ છે અત્યારે તો ઢીસણ ઉપર છે તો ગાડી નીકળે એવું છે નહીં। જો આ નદી છે, નજારો જોવો તમે, સરસ મજાનો છે નજારો। પાણી અને તાજું જાય છે, વરસાદ બહુ પડ્યો છે ઉપર એટલે પાણી છે ફૂલ। અને સામે જો ગાયો છે, જો તો આપણે જો પાણી જઈએ છીએ અત્યારે એટલું પાણી છે। જો પાણી ટાટું છે ને જાજુ પાણી છે, તાણ જો ખરે જો ફૂલ પાણી જાય છે અત્યારે। જો નદીમાં છે એટલું પાણી, હાલે એવું છે નહીં એટલે પાણી જાજુ છે, ગાડી નીકળે એવું છે નહીં। અને આ છે ભાદર નદી, જો આ મોટી છે ભાદર। હેલો મિત્રો, આપણે આવી જઈએ છીએ અત્યારે ખેતર અને આપણે હવે ઉતારવાનો છે ગુવાર અને જોઈશું આપણે ગુવાર ચેવડો થયો અને સોળે પણ છે તો સોળે પણ જોઈશું। તો ચાલો તમને બતાવું મારું ખેતર। તો કપાસ છે આવો અને સરસ મજાનું છે।
લોકેશન પણ જો સાંજનો સમય છે અને આપણે આવી ગયા. જો આ સોળી છે તો અડધી સોળી સુકાઈ ગઈ છે અને થઈ જશે. જો સોળી અત્યારે બકાલાના ભાવ ઘણા છે એમ તો. જો આ બધી સોળી જ છે આપણે. તો જો આ પણ સોળી છે. તો શાક થઈ રહી એટલી સોળી થઈ ગઈ છે. જો આપણે ખાવા માંડાઈ છીએ અત્યારે સોળી અને ખબર હજી ફરી વાર ઢૂંઢવાનો છે તો ઢૂંઢી નાખું. પછી આ ગવાર કેમ સુકાઈ ગયો તો આ એક ગવાર હુકારો આવી ગયો હે. ગમી હોય વાંધો. જો સિંગુ આવ્યો ને સુકાઈ ગયો. બોલો આ પણ એવો થઈ ગયો હે. હવે પાણી પી દઈશું આને. રહી જાય તો આ તો બધો જો ગુવાર બેઠો જ છે. હવે જો ઝીણો ઝીણો થયો છે. જો આમાં સિંગુ આવી છે તો હવે લગભગ સિંગુ થઈ જશે. પાણી પાવાનું છે અને ભીંડો તો થઈ ગયો છે લગભગ. કાકડી વેલો પણ છે. જો આવડો કાકડી વેલો છે. તો જો ગુવાર થઈ જશે. હવે આ હુકારો વીણીમાં આવ્યો હોય ખબર નહીં. પાણીની જરૂર પડી છે તો પાણી પાઈ દઈશું. તો લીમડો પણ મોટો થઈ ગયો છે. સાયો દેવો અને ભીંડો આપણે જોઈ તો ભીંડામાં તો સિંગો થઈ ગઈ મોટી મોટી. જો આ બધી સિંગો થઈ ગઈ છે. જો ઓહો એક દીમાં ચેવડી થઈ જાય. બોલો ગઢી થઈ જાય. બોલો બી વાળી એક જ દીમાં ન ઉતારવી ને તો આવડી આવડી સિંગો થઈ જાય. તો વધે બહુ આમાં. ઓહો કાંઈ મોટી સિંગુ. નાની મિત્રો નાનો હોય તો ઉતારી લેવાનો હોય. અને આ થઈ ગયો છે મોટો. જો તોડીને નાખી દેવાય નીચે એટલે વાંધો ન આવે. જો આવડો કંઈક કપાસ છે અને ભીંડો આપણે ઉતારી લેવી. તો ચાલો હવે ફરી મળશું.